નિયમોની કડક અમલવારીને લઈને ટ્રાફિક પોલીસ અને આરટીઓ એક્શન મોડમાં આવી ગયું છે। વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા રીઢા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। 4 થી વધારે ઈ મેમો નહીં ભરનારા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી થશે। દંડની ઉઘરાણી માટે ટ્રાફિક વિભાગ અને આરટીઓએ 600 થી વધુ વાહન ચાલકોને નોટિસ મોકલી છે અને આગામી 10 દિવસ સુધીમાં દંડની રકમ ભરવા માટે અલ્ટિમેટમ અપાયું છે। જો દંડની રકમ નહીં ભરે તો લાયસન્સ રદ કરવામાં આવશે। ચાલુ મોબાઈલ ને રોંગ સાઈડમાં ઈ કાયદો કડક કરવા જરૂરી છે। એક્સિડન્ટ અકસ્માત ઓછા થાય। ઈ મેમો જે 4 કરતા વધારે ઈ મેમો નથી ભર્યા એમની વિરુદ્ધ આ કાર્યવાહી થશે। શું લાગે છે? લાયસન્સ હવે રદ થઈ જશે એટલે હવે પછી તમે વાહન જ ન ચલાવી શકો। હવેથી નવે ને અત્યાર સુધીમાં જે લેટ ગો કરો પણ હવેથી નવી કાર્યવાહી ચાલુ કરો। એક વખત વોર્નિંગ આપવી જરૂરી છે પબ્લિકને। અમુકને ખ્યાલ ન હોય એના માટે ગુનો થઈ ગયો એને માફી પાત્ર જરૂરી છે। પણ હવેથી આજથી જે નવા નિયમો ચાલુ કરો છો એ યોગ્ય છે। લાયસન્સ રદ કરવાની યોગ્ય છે? લાયસન્સ રદ કરવા ખ્યાલ હોવા છતાં ન કરે તો યોગ્ય જરૂરી જ છે, કરવું જરૂરી છે।